નમસ્તે. હું ડૉક્ટર રજની પરીખ, ગાયનેકોલોજિસ્ટ છું. ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરને કારણે દર 8મી મિનિટે એક સ્ત્રી મૃત્યુ પામે છે. આ રીતે જોતા સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર બીજા નંબરનું કોમનેસ્ટ કેન્સર છે. આ કેન્સરમાં HPV ઇન્ફેક્શન છે એ એના કારણોમાં સૌથી કોમન કારણ છે. એટલે કે જો HPV ઇન્ફેક્શનને નાની ઉંમરે જ આપણે અટકાવી શકીએ તો આ કેન્સરને આપણે ઓછું કરી શકીએ. HPV વાયરસ અને સર્વાઇકલ કેન્સરને અટકાવવાની જે વેક્સિન છે એ હવે અપાઈ રહી છે. આ વેક્સિન 9થી 26 વર્ષની સ્ત્રીઓને આપવામાં આવે છે. 9થી 14 વર્ષની બાળાઓને આ વેક્સિનના 2 ડોઝ આપવા પડે છે, જ્યારે કે 15થી 26 વર્ષની ઉંમરની સ્ત્રીઓને આ વેક્સિનના 3 ડોઝ આપવામાં આવે છે. ભાવનગરમાં રોટરી ક્લબ રાઉન્ડટાઉન દ્વારા આ વેક્સિન રાહત દરે આનંદ વાટિકા હોસ્પિટલમાં અપાઈ રહી છે. તો આપ બધાને અપીલ છે કે આપની બહેનો, દીકરીઓને વધુમાં વધુ આ વેક્સિન મુકાવીએ, જેથી આપણે HPV વાયરસની ચેપને અટકાવીએ અને સર્વાઇકલ કેન્સરને પણ અટકાવી શકીએ.